નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે અમારા મીનાબેન બનાવવાના છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી પ્રોટીનનો પાવડર। તો પ્રોટીનનો પાવડર બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો થોડીક બદામ લેવાની છે, થોડા કાજુ, થોડા પિસ્તા અને એનાથી અડધા આપણે પમ્પકિન સીડ અને સનફ્લાવર સીડ લેવાના છે। તો હવે આ બધી વસ્તુને મિક્સ કરી અને આપણે એક કઢાઈમાં એકદમ ધીમી આંચ પર એને બરાબર શેકી લેવાના છે। તો શેકાઈ જાય એટલે આપણે આ રીતે એક ડીશમાં અથવા તો થાળીમાં કાઢી અને ઠંડા થવા દેવાના છે। તો એ ઠંડા થાય ત્યાં સુધી આપણે જે મખાના મળે છે ને એ મખાના પણ આમાં એડ કરી અને એને પણ બરાબર શેકી લેવાના છે। તો તમે જોઈ શકો છો મખાના આ રીતના આવે છે અને હવે એ દરેક કરિયાણાની દુકાન પર અવેલેબલ જ હોય છે, બહુ જ સરળતાથી હવે આપણને બધી જગ્યાએ મળી શકે છે। તો આ મખાનાને પણ આ રીતે બરાબર શેકી અને અલગ પ્લેટમાં કાઢી લેવાના છે। એ ઠંડા થાય એટલે આપણે એને મિક્સરના જારમાં એડ કરી અને આ રીતે ક્રશ કરી લેવાના છે। તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ ઝીણું ક્રશ કરી લેવાનું છે। હવે આને એક બાઉલમાં આ રીતે કાઢી લેવાનું છે। હવે જે આપણે બદામ, કાજુ, પિસ્તા જે શેકીને તૈયાર રાખ્યા છે તેને પણ મિક્સરના જારમાં એડ કરી અને એને પણ એકદમ ઝીણા ક્રશ કરી લેવાના છે। તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે બંને વસ્તુને ક્રશ કરી દીધા પછી બંને વસ્તુને મિક્સ કરી દેવાની છે એકબીજા જોડે। મિક્સ કરી દીધા પછી આપણે એક ચોખ્ખી અને કોરી બરણીમાં એને ભરી લેવાનું છે જેથી એમાં ભેજ ન લાગે। તો હવે આ પ્રોટીનના પાવડરને આપણે ગરમ દૂધમાં અથવા તો ખાંડવાળા દૂધમાં પી શકીએ છીએ, અથવા તો તમે જો ઈચ્છો તો ચોકલેટ પાવડર સાથે પણ તમે એને પી શકો છો। તો ચાલો, આપણો એકદમ ટેસ્ટી પ્રોટીનનો પાવડર તૈયાર થઈ ગયો છે। આ પ્રોટીનનો પાવડર નાના બાળકોથી લઈને વડીલો બધા લોકો એકદમ સરળતાથી પી શકે છે। તો ચાલો, હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।